હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, EIB 19ની એક્ઝામ 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવી હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં રિઝલ્ટ પણ આવી જશે. હવે મિત્રો, આજે આપણે જાણીશું કે EIBનું રિઝલ્ટ આવી ગયા પછી શું કરવું જોઈએ. જેમને હમણાં પ્રોવિઝનલ સનદ આવી ગઈ છે, શું એ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકશે? મિત્રો, આજે આપણે આ બધા જ ક્વેશ્ચનના જવાબ આપવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જોવો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, જે લોકોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 27,500 ભર્યા હતા અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે બધા જ સ્ટુડન્ટ્સ જેમની સનદ અટકાવવામાં આવી હતી કેમ કે એમની કોલેજીસ પાસે એફિલિએશન ન હતું અને એમને પણ સનદ આપવામાં આવે એવો ઓર્ડર 23 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો. એટલે જેટલા પણ લોકોની સનદ 23 ઓક્ટોબર પછી આવી છે અને એમણે સનદ ડાઉનલોડ કરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ પરથી અને હજુ સુધી એમને પોસ્ટમાં સનદ નથી આવી, તો એમને પ્રેક્ટિસ કરવા શું કરવું એના વિશે બાર કાઉન્સિલ દ્વારા કંઈ પણ જણાવવામાં નહોતું આવ્યું. હવે મિત્રો, જો તમને ખબર ના હોય તો જણાવી દઉં કે EIBનું રિઝલ્ટ જ્યારે આવે છે એના મિનિમમ 6 થી 8 મંથ પછી જ તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળે છે, જેને પરમાનન્ટ સનદ કહેવામાં આવે છે. હવે મિત્રો, જ્યાં સુધી સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ન આવે ત્યાં સુધી તમે કોર્ટ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો? હવે શરૂઆતમાં સ્ટેટ બાર કાઉન્સિલ કે પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એવી કોઈ પણ જોગવાઈ ન હતી કે તમે પ્રોવિઝનલ સનદના બેઝ પર કોર્ટમાં અપિયર થઈ શકો અને પ્રેક્ટિસ કરી શકો. અને તમે તમારી પ્રોવિઝનલ સનદમાં પણ જોઈ શકો છો, એમાં લખ્યું છે કે યુ વિલ નોટ અપિયર એન્ડ આર્ગ્યુ કેસીસ ઇન એની ઓફ ધ કોર્ટ ઓર ટ્રિબ્યુનલ્સ એક્સેટ્રા ઇન ઇન્ડિયા or cannot wear advocate's robe in any manner until you obtain a certificate of practice. અને મિત્રો, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ જે છે એ ક્યારે આવે છે? EIBનું રિઝલ્ટ આવે એના 6 થી 8 મહિના પછી. એનો એવું મતલબ છે કે જ્યાં સુધી તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ના મળે ત્યાં સુધી તમે ઇન્ડિયાની કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યુનલમાં અપિયર ના થઈ શકો કે કેસ ના લડી શકો કે પછી એડવોકેટ રોબ પણ ના પહેરી શકો. પછી મિત્રો, 26 ઓક્ટોબર 2012ના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમની મિટિંગમાં એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું અને સ્ટેટ બાર કાઉન્સિલને કહેવામાં આવ્યું કે દરેક સ્ટુડન્ટ્સ જેમને પ્રોવિઝનલ સનદ મળી છે એમને 2 યર માટે પ્રોવિઝનલી કોર્ટમાં પ્રેક્ટિસ કરવા દેવામાં આવે. હવે મિત્રો, આ સનદ સાથે એક અન્ડરટેકિંગ આપવાનું હોય છે જે 300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરાવવાનું રહે છે. હવે મિત્રો, આ અન્ડરટેકિંગ જે છે એ એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે ફોર્મેટ હશે એના પ્રમાણે જ હોવું જોઈએ. હવે મિત્રો, આ અન્ડરટેકિંગ તમે સ્ટેટ બાર કાઉન્સિલમાં જમા કરાવશો, એના બેઝ ઉપર તમને પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ મળશે જેની વેલિડિટી 2 યરની રહેશે અને એના દ્વારા તમે કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યુનલમાં કેસ લડી શકશો અને એની વેલિડિટી જ્યાં સુધી તમે EIB ક્લિયર ના કરી દો ત્યાં સુધી યા પછી 2 યર આ બંનેમાંથી જે પહેલાં આવશે. એટલે કે જો તમે EIB 1 વર્ષમાં પાસ કરી દો છો તો તમારે પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટની જગ્યાએ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળી જાય છે, તો તમારે પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. પણ જો તમે 2 યરની અંદર EIB ક્લિયર નથી કરતા તો પછી તમારી જે આ પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટની વેલિડિટી જે છે એ ખાલી 2 યર જ રહે છે, એનાથી વધારે તમને મળતી નથી કે તમે એને રિન્યૂ પણ નથી કરાવી શકતા. હવે મિત્રો, ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે શું EIBની એક્ઝામ જે છે એ 2 યરમાં પાસ કરવામાં ન આવે તો શું એમને ફરીથી સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ કરાવવી પડશે યા પછી શું એમને 2 યર પછી EIBની એક્ઝામ આપવા નહીં મળે? તો મિત્રો, EIBની એક્ઝામમાં એવો કોઈ જ રૂલ નથી કે તમારે આટલા યરમાં એક્ઝામ પાસ કરવી પડશે, પણ તમને પ્રોવિઝનલી પ્રેક્ટિસ કરવા માટે માત્ર 2 યરનો જ સમય આપવામાં આવે છે. એટલે જો તમે 2 યરમાં EIB પાસ ના કરી શકો તો તમે 2 યર પછી કોઈ પણ કોર્ટમાં પ્રેક્ટિસ નહીં કરી શકો. પછી તમે જ્યારે પણ EIB ક્લિયર કરો ત્યારે જ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકશો. હવે મિત્રો, આપણે જોઈએ કે અન્ડરટેકિંગનું ફોર્મેટ શું છે, તો જે બધા માટે જનરલ છે અને આ ફોર્મ તમને વોટ્સઅપ ગ્રુપમાંથી મળી જશે, જેની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ, તો જ્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો, તમારે આ અન્ડરટેકિંગ 300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી ઓફિસર પાસેથી નોટરાઇઝ કરાવવાનું રહેશે. હવે મિત્રો, આ અન્ડરટેકિંગ માટે એ લોકોને નથી આપવાનું જે લોકોએ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી એનરોલમેન્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું છે અને એમાં તમારો નંબર એટલે કે તમારો જે એનરોલમેન્ટ નંબર છે એ GPથી સ્ટાર્ટ થાય છે અને તેથી તમારે હજુ રાહ જોવાની રહેશે. હવે જ્યારે તમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી મેસેજ આવે
જેમાં તમને આ ટાઈપનું એનરોલમેન્ટ સર્ટિફિકેટ મળશે જેનો એનરોલમેન્ટ નંબર જીથી સ્ટાર્ટ થાય છે. એના પછી જ તમે પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી શકશો. હવે જો તમારે હજુ સુધી આવું એનરોલમેન્ટ સર્ટિફિકેટ નથી આવ્યું અને જીપી વાળું જ છે તો પછી તમારે હજુ રાહ જોવાની રહેશે. હવે આ અંડરટેકિંગમાં તમારે પહેલાં તમારું પૂરું નામ એઝ પર એનરોલમેન્ટ સર્ટિફિકેટ લખવાનું રહેશે અને પછી તમારા ફાધરનું નામ લખવાનું રહેશે અને પછી તમારે તમારો પૂરો એડ્રેસ લખવાનું રહેશે અને પછી તમારે તમારો એનરોલમેન્ટ નંબર જે જીથી સ્ટાર્ટ થાય છે એ લખવાનો રહેશે. એના પછી તમે કયા એકેડમિક યરમાં LLB કમ્પ્લીટ કર્યું છે એ લખવાનું રહેશે. પછી એના નીચે લાસ્ટમાં ડેટ જ્યારે તમે અંડરટેકિંગ બનાવો છો અને પછી પ્લેસ જે જગ્યાએ બનાવો છો એના પછી તમારે તમારી સિગ્નેચર કરવાની રહેશે અને પછી તમારે તમારું પૂરું નામ એનરોલમેન્ટ નંબર અને પૂરો એડ્રેસ લખવાનો રહેશે અને નીચે લાસ્ટમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. હવે મિત્રો આ પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ તમને એક જ દિવસમાં મળી જશે. એના માટે તમારે થોડુંક બાર કાઉન્સિલમાં વહેલું જવાનું રહેશે જેથી તમારે વધારે રાહ જોવાની ના રહે. અને મિત્રો આ સર્ટિફિકેટ મળ્યા પછી તમે કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરી શકશો. તો મિત્રો હવે જો તમને કોઈ બીજો ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.